ભાવનગરના ખેડૂતે કરી કમાલ. અવોકાડોની ખેતીથી લાખોની કમાણી. ગુજરાતના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને વધુ નફાકારક બાગાયતી પાકો તરફ આગળ વધી રહ્યા છે. આવી જ એક પ્રેરણાદાયી સફળતા ભાવનગર જિલ્લાના કોદિયા ગામમાંથી સામે આવી છે. અહીંના પ્રગતિશીલ ખેડૂત દાનુભાઈએ પોતાના ખેતરમાં વિદેશી અને આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક ગણાતા અવોકાડોની સફળ ખેતી કરીને અન્ય ખેડૂતો માટે નવી રાહ ચીંધી છે. દેશ વિદેશમાં અવોકાડોની ભારે માંગ છે. બજારમાં એક અવોકાડોનું ફળ અંદાજે ₹80 થી ₹100 વેચાય છે. વધતી માંગને ધ્યાનમાં રાખીને દાનુભાઈએ યુટ્યુબ પર માહિતી મેળવી, ત્યારબાદ ગુણવત્તાયુક્ત છોડ નર્સરીમાંથી લાવી પોતાના ખેતરમાં તેનું વાવેતર કર્યું. યોગ્ય જમીનની પસંદગી, પાણીના નિકાલની વ્યવસ્થા, નિયમિત સિંચાઈ અને વૈજ્ઞાનિક માવજતના કારણે આજે તેમના બગીચામાં સારું ઉત્પાદન મળી રહ્યું છે, જેના કારણે તેઓ સારી આવક પણ મેળવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, દાનુભાઈએ અન્ય ખેડૂતોને પણ અવોકાડોની ખેતી અંગે માર્ગદર્શન આપી રહ્યા છે, જેથી વધુ ખેડૂતો આ નફાકારક પાક તરફ આગળ વધી શકે. દાનુભાઈની આ સફળતા એ વાતનો પુરાવો છે કે નવી ટેકનોલોજી, યોગ્ય માહિતી અને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને ખેડૂતો પોતાની આવકમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. આ એવાકાડો અમે 5 વર્ષ પહેલાં સોરવાડથી આના રોપા લાવ્યા હતા અને ₹500 એક રોપો આવ્યો હતો. પછી અમારે આમ તો બીજા વર્ષે જ એને મોવારને એવું ધીમે ધીમે ફ્રૂટ શરૂ આવવા મળ્યા હતા. પણ એમાં એવું બન્યું, એમાં 2-4 વેરાયટી આવી. ઝાડ છે 30-40 ઝાડ, એમાં ખાલી 2 ઝાડ જ તે ટૂંકમાં આવે ને બીજામાં તો એવા 1-2 ઝાડ છે કે એમાં 2-5 ફ્રૂટ જ આવે. અને 2 વેરાયટી એવી છે, 2 ઝાડની વેરાયટી કે એમાં ગઈ સાલ 50 થી 60 કિલો વિતર્યા હતા. આ તમને કઈ વિચાર આવ્યો હતો અવોકાડોનો? કઈ રીતનો વિચાર આવ્યો? આ એવાકાડો યુટ્યુબમાં અને અમારા ડેંગરના વેપારી, ડેંગન છે અમારે 20 વીઘાના, અને ખારેક ને એના બધા વેપારીને હિસાબેથી પછી યુટ્યુબમાંથી સર્ચ કરીને અમે આ રોપા મૂકેલા. આનું વેચાણ ક્યાં કરવામાં આવે? ભાવનગર. એક ફ્રૂટ કેટલાનું થાય? 80 થી 90 રૂપિયા. પછી એમાં ફ્રૂટ એવું હોય કે સાઇઝમાંથી આધાર હોય. પછી અમારે આ સાઇઝ છે તો 700 થી 500 ગ્રામ વજનનું ફ્રૂટ થાય, એટલે કિલોના એને 200 થી 250 રૂપિયા આવે.